ધારીના ખોડિયાર ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી। નમસ્કાર, સહજ સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણ। અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ મહેશ બોડલિયા રહે છતડિયા ગામના તાલુકો ધારી તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે। ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ ધારી પોલીસને કરવામાં આવી હતી અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અને જરૂરી કાર્યવાહી માટે ધારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। યુવકનું મોત કયા સંજોગોમાં થયું, તે અકસ્માત છે કે અન્ય કોઈ કારણે મોત થયું છે, તે અંગેનું ચોક્કસ કારણ પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। હાલ ધારી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ સંદેશ ન્યૂઝ, ધારી।